ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જ હશો. અને આજ તો મસ્ત મજાનો એવો તહેવાર છે, તો આપણે બધાને જણાવી દઈએ કે આજે છે રક્ષાબંધનનો પાવન પર્વ. તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. અને મારા બધા ભાઈઓ પર છે ને દ્વારકાધીશની કૃપા હંમેશા રહે એવી પ્રાર્થના કરીએ દ્વારકાધીશને. અને આપણે જો અત્યારે થઈ ગયા છીએ એકદમ રેડી, અને આપણે જવાનું છે ભાઈને રાખડી બાંધવા. હાલો, તો આપણે ભાઈના ઘરે પહોંચી ગયા અને ભાઈને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી દીધી. અને પછી ભાઈને કુમકુમ તિલક કરી અને સરસ મજાની એવી રાખડી છે બાંધી દીધી. અને સાથે સાથે આશીર્વાદ પણ આપી દીધા કે તમને માતાજી જીવનની બધી ખુશીઓ આપે અને દ્વારકાધીશ તમારા બધા સપનાઓ પૂરા કરે. હાલો, જો આપણે રાખડી બાંધી લીધી છે ભાઈને. અને જો આ કિશનભાઈ અમદાવાદથી ભણીને આવી ગયા. કેમ હારો ને? હા, તો વાંધો નહીં. સારું જોઈને જો આઈફોન લઈને બેઠો છે. અને આ મીઠાઈ છે ને બધી ગોઠવી હે. અને જો કિશનની બેન આવી ગઈ. કિશનની બેન તો અમારે બધાને પહેલા આવી ગઈ, કાલની આવી ગઈ છે. કેમ હારો ને? જો આટલી બધી મીઠાઈ હજી તો આમાં લાગે છે. કિશનભાઈ છે ને અમારા માટે બહુ બધી મીઠાઈ લઈ આવ્યા. કા અલગ અલગ પ્રકારની છે. આમાં અડધા મને નામે નથી આવડતું. બહુ મસ્ત મીઠાઈ હતી ને, તો બધી ખવાઈ ગઈ છે. આ કાજુ કતરી છે અને બધેથી સારી મીઠાઈ હતી ને ખવાઈ ગઈ છે. બધાને બહુ ભાવી એટલે ખાઈ લીધી. અને જો મારા ભાભી છે ને આ લહણ ફોલવાનું કામ કરે છે. હાલો, જો 1 વાગી ગયો અને જમવાનું છે તૈયાર થઈ ગયું છે બધું. તો હાલો બધા જમવા, પરોઠા ખાવા હોય તો હાલો. અત્યારે વાગી ગયા છે 4:30 અને આપણે છે ને ભાઈના ઘરેથી નીકળી ગયા છીએ, કેમ કે આપણે જવાનું છે જામનગર. અને જો આ રાજાશાહી વખતનો પુલ, અને આ આવે છે ને નવો રસ્તો અહીંયા બનાવ્યો છે. અને જો આપણે હવે છે ને જવાનું છે જામનગર ભાઈને રાખડી બાંધવા. હાલો, જો આપણે છે ને જામનગર ગયા ને એની પહેલાં છે ને ભાઈની શોપે આવી ગયા હતા, કાનો ડિલક્સ. અને જો ભાઈને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી દીધી અને થોડીક મસ્તી કરી લીધી. હા, હેલો કરી લીધું. અને જોવા હાલો બીજો ધંધો ચાલુ કરી દીધો શિક્ષકમાં. જો ભાઈની શોપનું નામ છે કાનો ડિલક્સ, અને ભાઈ માટે આપણે કાનોડાની જ રાખડી લઈ આવ્યા. તો હાલો બાંધી લઈ રાખડી. ફાઇનલી આપણે જામનગર જવા માટે નીકળી ગયા હતા. અને બધી બસમાં ફૂલ ટ્રાફિક હતી, એટલે આપણે બસમાં તો ક્યાંય જગ્યા મળી નહીં, એટલે આપણે ઇકોમાં બેસી ગયા. એક તો આમે મોડું થઈ ગયું હતું ને એમાં પાછી CNG એ લાઈનો લાગી હતી, એટલે ત્યાં મોડું થઈ ગયું. અને ફરીથી પાછા આપણે જો બેસી અને નીકળી ગયા છીએ. હવે પહોંચી જાય જલ્દી તો સારું, બહુ મોડું થઈ ગયું. હાલો, જો આપણે છે ને ઘરે પહોંચી ગયા. અને જો આ ભાઈ છે ને આપણે તેડવા આવી ગયા હતા. અને હવે જો રાખડી બાંધવાનું છે ને. ઈના બેન કેમ છે? ઈના બેન મજામાં? આજે બધા છોકરી બધી હાઈતમ કરવા આવી ગઈ. મજામાં ને? તો વાંધો નહીં. આજે અમારા છે ને નાના નાના ટેણિયા હોય છે ને, હા મજા નથી આવતી. હા, આજે એ ગયા છે રક્ષાબંધન છે તે રક્ષાબંધન ઉપર રાખડી બાંધવા ગયા છે એના મમ્મી ને બધા. એટલે હાવ અત્યારે હાવ અહીં સૂનું સૂનું લાગે. નાના છોકરા હોય ને તો ખિલખિલાટ થતો હોય ઘરમાં. અને હીરુબેન છે એ કંઈક કામ કરવા ગયા હે, દેખાતા નથી અત્યારે. હાલો, જો ભાઈને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી દીધી, કુમકુમ તિલક કરી અને ભાઈના ઓરણા છે એ લઈ લીધા. અને પછી ભાઈને બાંધી દીધી રાખડી. અને સરસ મજાના એવા ભાઈને આશીર્વાદ આપી દીધા કે માં પીઠળ અને દ્વારકાધીશ છે તમારી સાથે રહીએ અને તમારા બધા સપનાઓ પૂરા કરે અને હંમેશા તમારી રક્ષા કરે. હાલો, જો અમારા હીરુબેન આવી ગયા. કેમ છે હીરુબેન? તમને કેમ છે? અમને મજા આવો. જો હીરુબેન આજતા હા ભાઈને હેના દોડી દોડીને પાણી દે છે.
હીરો આજનો દી દહીં કે રોજ દહીં ભરીને પાણી તો વાંધો નહીં. કેમ છે મોહી? મજામાં ઓ હારું લ્યો. રેડી થઈ ગયું ને? હાવ રેડી. હાલો જો 9:30 વાગી ગયા અને આપણે જો જમવા બેસી ગયા હે અને એના બેન એટલું દૂધ દઈ દીધું, વાટકો ભરી દીધો. અને આ બેન તો જો આ શ્રાવણ મહિનો રહ્યા કે જો કેટલી વેફર ઉલેટ બેઠી. આ એક ખાય છે, એક વાં પડી અને હજી 2-3 ખાઈને હજી તો હંતાડી દીધા લાગે કાગરિયા નહીં. આમ શ્રાવણ મહિનો ના રેવાય કોઈ દી. અને એટલા તો કેળા લઈને બેઠી છે જો. એના કરતા રોટલો ને શાક ખાઈ લે ને તો કઈ વાંધો. બપોરે ખાઈ લીધું ને ઓટા ના ખાવાનું. તો શ્રાવણ મહિનો કેવાનું રહેવાનું? ખાવાનું. સાચી વાત છે. આવો એવો જોઈએ શ્રાવણ મહિનો બધા માટે નહીં. હાલો બધા જમવા. હાલો જો અત્યારે ને 11:30 વાગી ગયા હે અને વાતો કરી કરીને અમે હવે ધરાઈ રહ્યા અને હવે અમારે હોઈ જાવ હે. અને આ હીરુબેન છે ને એની તમને વાતો કંઈ કરવા ના લાગી અને ફોન જોયા રાખ્યો ખાલી અને અમે વાતો જીકોડી. તો હવે બધાને ગુડ નાઇટ અને દ્વારકાધીશ બધાને ખુશ રાખે.